ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે ધોરણ 11 અને 12 ની અંદર એક ફંક્શન શીખવા જઈ રહ્યા છીએ. મિત્રો, ફંક્શન એટલે આપણે કોઈ એન્યુઅલ ફંક્શન, બર્થડે ફંક્શન એ નહીં. ફંક્શન મતલબ આનો અર્થ એક્ઝેક્ટ થાય છે કાર્ય કરવું. તો અહીંયા એવા ફંક્શનનો આપણે ઉપયોગ કરવાનો છે કે જે ગ્રામરમાં શું કાર્ય કરે છે. તો ધોરણ 11 અને 12માં બંનેમાં કામ લાગશે એવું એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન. સપોઝિશન મિત્રો, સપોઝિશન એટલે તમને નવે લાગી જાય ને સપોઝિશન એટલે શું? પણ સપોઝિશન એ નવો વર્ડ નથી. ફોર એક્ઝામ્પલ, તમે સપોઝ તો સ્પેલિંગ સાંભળ્યો હશે ને? હા, સપોઝનો અર્થ શું થાય છે? સપોઝ એટલે કે ધારવું. તો એના ઉપરથી નવો વર્ડ બનેલો છે સપોઝિશન. તો અહીંયા આપણે એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન, જેને આપણે પરીક્ષામાં મેકિંગ ઓફ સપોઝિશન એ રીતે પણ પૂછાતું હોય છે. તો આપણે એને શીખીએ. જો એની વાત એને આપણે ઓળખવા છે. આપણે ખબર છે કઈ રીતે પૂછાતા હોય. પરીક્ષામાં પૂછાય છે કે એને MCQમાંથી આપણે ઓળખાવાના હોય છે. બ્રેકેટમાં બધા તમને ફંક્શન આપેલા હોય, એના આધારે તમારે ઓળખવાનું હોય કે નીચેનું આપેલું વાક્ય કયું છે. એ રીતે પૂછાતા હોય છે. અથવા ક્યારેક કેવી રીતે પૂછાય કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, એમાં પણ તમને પૂછાતું હોય છે સપોઝિશન. તો અહીંયાની ઓળખવા માટેની સાઇન એટલે કે એની નિશાની છે એજીફ. એજીફ હોય એટલે સમજી જવાનું કે એ સપોઝિશન છે. હા, સપોઝિશનનો આવે તો સમજવાનું કે એજીફ છે. એટલે બંને શબ્દ એકબીજા સાથે જોડાયેલા છે. આ શોર્ટ તમારે યાદ રાખવાની રીત છે. હવે એની ફોર્મ એટલે કે સૂત્ર, તેનું વાક્ય કેવી રીતે બને? તો એક તો જો મિત્રો, આપેલ વાક્ય હોય એટલે કે તમને આપેલું હશે જ વાક્ય, બરાબર, એક્ઝામમાં. એના પછી તમારે એજીફ મૂકવાનું છે. હા, એજીફ પછી આવશે કર્તા. હવે કર્તા એટલે શું એ આપણે જાણવું જોઈએ. કર્તા જ ખબર ના હોય તો આપણે ના ખબર. તો કર્તા એટલે તમે જાણતા હતા. કર્તા એટલે કે જે ક્રિયા કરે છે, જેના દ્વારા ક્રિયા થઈ રહી છે એ. હા, તો એ કર્તા પછી તમારે મૂકવાનું છે વેર. હા, ત્યારબાદ વ્યક્તિનું નામ અથવા વ્યવસાય એટલે કે જેની સાથે આપણે સરખામ કરવાની છે એ વ્યક્તિનું નામ. હવે આપણે એને આગળ સમજીએ. જો એજીફનો એક્ઝેક્ટ અર્થ શું થાય એ પહેલાં જાણો. તો એજીફનો અર્થ થાય છે જાણે કે. શું થાય છે અર્થ? જાણે કે, એવો થાય છે. તો આપણે એક એક્ઝામ્પલ લઈશું તો તમને વધારે સરળતા રહેશે, બરાબર. આપણે એક એક્ઝામ્પલ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો જો ફોર એક્ઝામ્પલ મારું જ એક એક્ઝામ્પલ આપી લઉં છું, તમે સમજી શકશો. અહીં લખ્યું છે રાજન પ્લેઝ ક્રિકેટ. આ રીતે આપ્યું છે. અને અહીંયા આપ્યું હોય તમને કૌંસમાં સૂચના મેકિંગ સપોઝિશન. આ રીતે આપ્યું હોય, બરાબર. તો તમને ખ્યાલ આવી જોઈએ કે આપણે આ વાક્ય મેકિંગ સપોઝિશનથી ઉપયોગ કરવાનો છે. હવે અહીંયા આપેલું છે જો રાજન પ્લેઝ ક્રિકેટ. હવે આપણે મેકિંગ સપોઝિશનથી વાક્ય પૂર્ણ કરવાનું છે. તો કઈ રીતે બનાવવું? તો હવે જો, તો શરૂઆતમાં આપણે જોઈએ પ્રમાણે જો આટલું તો આપેલું છે. તો જો આપેલ વાક્ય આવી ગયું. પછી શું મૂકવાનું છે? એજીફ આવશે. એજીફ. હવે કર્તા, તો કર્તા કયો લેવાનો? તો કર્તા આગળના વાક્યમાં જે આપેલ હોય છે. ફોર એક્ઝામ્પલ અહીંયા રાજન આપ્યું છે. તો રાજન કોણ છે? હા, પુરુષ છે, બરાબર. હા, એટલે અહીંયા શું આવશે? હી આવશે. શું આવશે? હી. હવે હી બાદ તરત જો એકદમ સહેલું છે વેર મૂકવાનું છે. હવે અહીંયા તમને પ્રશ્ન થતો હશે કે સર આપણે ગ્રામરમાં તો શીખી ગયા છે કે હી સી ઇટ સાથે વોઝ આવે છે, વોઝ, બરાબર. પરંતુ અહીંયા મેં વેર લખ્યું તો તમને પ્રશ્ન થતો હશે અહીંયા કેમ વેર? પણ મિત્રો, અહીંયા ગ્રામરમાં બહુ પહેલેથી એક ડિસાઇડ કરી લેવામાં આવે છે કે આ એજીફ વખતે અહીંયા આપણે વેર, એટલે તમારે આંખો બંધ કરીને વેર જ લખી દેવાનું છે. અહીંયા વોઝ કે યાદ કરવાનું નથી. તો એઝ ઇફ હી વેર. હવે જાણે કે, તો રાજન પ્લેઝ ક્રિકેટ. હવે ધારણા કરવાની છે આપણે. તો એ કેવું રહ્યું? હવે તમને ખબર છે આ આપણું વાક્ય કોની સાથે જોડાયેલું છે? કઈ રમત સાથે? ક્રિકેટ સાથે જોડાયેલું છે. તો આપણે એવી છે કે રાજન પ્લેઝ ક્રિકેટ એઝ ઇફ, જાણે કે હી વેર સચિન તેંડુલકર. સચિન. હવે એવું નથી મિત્રો કે અહીંયા સચિન તેંડુલકર જ દેવું. તમને તમારો ફેવરેટ હોય પ્લેયર એ લઈ. એઝ ઇફ હી વેર વિરાટ કોહલી, કોઈ પણ ચાલે. તો આ રીતે આપણે જો અહીંયા આખું વાક્ય કમ્પ્લીટ થઈ જાય. તો રાજન પ્લેઝ ક્રિકેટ
એઝ ઇફ હી વેર સચિન તેંડુલકર. અર્થ થાય કે રાજન એવી રીતે ક્રિકેટ રમે છે કે જાણે કે એ સચિન તેંડુલકર હોય. તો આ રીતે આપણે આગળ વાક્ય બનાવીએ. હજુ પણ તમને સમજ ના પડી હોય તો આપણે હજુ એક અનધર સેન્ટેન્સ એક બીજું વાક્ય લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ નંબર 1 આ બરાબર. હવે એક બીજું લઈએ. અહીંયા લખ્યું છે કવિતા બરાબર, આટલું આપી દે. કવિતા સિંગ્સ, પછી અહીંયા ડોટ ડોટ બરાબર. હા, અને અહીંયા હવે સૂચના તમે હવે બોર્ડમાં નવો નિયમ આવે છે કે મેકિંગ સપોઝિશન તો આવું લખશે જ તમારે, અથવા આવી રીતે લખ્યું છે બરાબર, મેકિંગ સપોઝિશન બરાબર. હવે તમને બહુ સરળતા રહે એ રીતે હવે બોર્ડમાં એજીફ પણ બાજુમાં લખીને આપ્યું હોય છે. તો એજીફ લખ્યું છે એટલે પણ તમને બહુ સરળ થઈ ગયું કે આપણે એજીફથી બનાવવાનું છે. તો કવિતા સિંગ, જો હવે ગાવાની રીત દર્શાવી તો કવિતા ગાય છે, તો હવે જાણે કે, તો હવે કવિતા કોના જેવું ગાય? જાણે કે. તો આપણે એ લખી શકીએ કવિતા, આપણે એમને રાખીશું આપેલ વાક્ય તો આવી ગયું બરાબર. હવે ડાયરેક્ટ આપણે જવાબ લખીશું તો કવિતા સિંગ્સ, પછી ડાયરેક્ટ શું આવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્લસ શું કરવાનું છે? એઝ ઇફ. શું આવશે? એઝ ઇફ. હા, હવે અહીંયા જો કવિતા કોણ છે? છોકરી છે બરાબર. તો અહીંયા શું આવશે? કર્તા તરીકે સી આવશે. અહીંયા કોઈ કવિ તો નથી, કવિ તો હોત તો આપણે હી મૂકત બરાબર. એટલે કર્તા આપેલ વાક્યમાં જે છે એના અનુસાર આપણે અહીંયા એનો કર્તા મૂકવાનો છે. તો અહીંયા શું આવશે? એઝ ઇફ. હા, પછી તો આ તમારે આખો બંધ કરીને વેર લખી જ દેવાનું હોય છે, જે વેર આપેલું છે એ તો એકદમ. તો એઝ ઇફ સી વેર, સી વેર હવે આપણે કહી શકીએ કોના જેવું ગાય છે? તો કવિતા સિંગ એઝ ઇફ સી વેર. તો તમારા મનમાં આવી ગયું છે લતા મંગેશકરના જેમ ગાય છે, અથવા નેહા કક્કર. તો આ જે હોય એ આપણે લખીએ છીએ. તો આપણે લખીશું તો કવિતા સિંગ્સ એઝ ઇફ સી વેર લતા મંગેશકર. લતા મંગેશકર. તો એકદમ સહેલું છે વિદ્યાર્થી મિત્રો. આવી રીતે તમે બીજા પણ વાક્યો કરી શકો છો. ફોર એક્ઝામ્પલ આપણે લખીએ કે મનોજ ડાન્સ, એવું આપેલું કે મનોજ ડાન્સ. તો કેવી રીતે? એઝ ઇફ હી વેર ગોવિંદા. બરાબર, બહુ ઇઝી છે. ઓકે, થેન્ક યુ.